આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંવાદ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી આપતા લાઇટ અને સાઉન્ડ શોનો શુભારંભ કરાવ્યો છે. રાજ્ય સરકાર ગુજરાતી ભાષા પ્રત્યે જાગૃતિ અને તેના સંવર્ધન માટેના ગુજરાત વિદ્યાસભાના દરેક પ્રયાસમાં સહભાગી બનવા તૈયાર છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું છે કે સત્ય, અહિંસા, અસત્ય અને અપરિગ્રહ જૈન ધર્મના મૂળ સિદ્ધાંતો છે, જે ભારતીય સંસ્કૃતિના પ્રાણ સમાન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે ગુરૂવારે નાગરિકો પ્રજાજનોની રજૂઆત સમસ્યાના ઓનલાઈન નિવારણ માટેનો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ યોજાશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ખેલ મહાકુંભ 2 નો અમદાવાદ ટ્રાન્સ સ્ટેડિયા ખાતે શુભારંભ કરાવશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંવાદ કરશે. સમગ્ર દેશના વિવિધ સ્થળો પરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાશે. કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક કક્ષાના પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની મહત્વની યોજનાઓના લાભો મહત્તમ લોકો સુધી ચોક્કસ સમય મર્યાદામાં પહોંચે તે બાબત સુનિશ્ચિત કરવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશભરમાં યોજાઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિની જાળવણી આપતા લાઇટ અને સાઉન્ડ શોનો શુભારંભ કરાવ્યો છે. દેશ વિદેશના સહેલાણીઓ માટે આ લાઇટ એન્ડ સાઉન્ડ શો આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. કચ્છના નયનરમ્ય સ્થળ તરીકે પ્રસિદ્ધ કચ્છના ધોરડો સફેદ રણમાં આવેલા વોચ ટાવર પર કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શો થકી મનમોહન નજારો જોવા મળશે. આ શોના માધ્યમથી હડપ્પન સભ્યતાનું ધોળાવીરા, લખપત ખાતેની બૌદ્ધ ધર્મની ગુફાઓ, કોટેશ્વર મહાદેવ, નારાયણ સરોવર, કચ્છના કુરુક્ષેત્ર સમૂહ, જરાનું યુદ્ધ, રક્ષક વન, કચ્છની હસ્તકલા, કસબ કારીગરી, કચ્છની શૌર્ય અને વીરતા ઉપરાંત અનેક સ્મૃતિઓ આકર્ષક રીતે રજૂ કરવામાં આવશે. અમારા કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે કચ્છના આંગણે યોજાયેલા રણોત્સવ એ આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ધરાવે છે, ત્યારે આ શોથી સહેલાણીઓ કચ્છના ભવ્ય ઇતિહાસના સાક્ષી બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની સાથે ઉપસ્થિત મહાનુભાવો સાથે આ શો નિહાળ્યો હતો. આ શો 18 મિનિટનો છે અને એક સાથે 250 માણસો નિહાળી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સફેદ રણમાં ચાલીને ત્યાંના સૂર્યાસ્ત વાતાવરણને માણ્યું હતું. પૂર્ણિમાના દિવસે ગઈકાલે સૂર્યાસ્ત અને ચંદ્રોદયના સમયે મુખ્યમંત્રી રણનો મનમોહક નજારો નિહાળી પ્રભાવિત થયા હતા. ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં સરક્રીક ખાતે સમુદ્રી દર્શન, ધોરડો ખાતે નવી ટેન્ટ સિટી, ધોળાવીરા ખાતે નવી પ્રવાસન સુવિધાઓ ઊભી કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કચ્છ જિલ્લાના 10 કરોડ 32 લાખના ખર્ચે નવનિર્મિત ભુજ બસ પોર્ટની સાથે અન્ય 18 વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કર્યું હતું. રાજ્ય સરકાર ગુજરાતી ભાષા પ્રત્યે જાગૃતિ અને તેના સંવર્ધન માટેના ગુજરાત વિદ્યાસભાના દરેક પ્રયાસમાં સહભાગી બનવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાના 175માં વિદ્યા જ્ઞાન પર્વમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાતી તરીકે આપણને સૌને ગુજરાતી ભાષાનું ગૌરવ હોવું જોઈએ. ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવાની સરકારની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ કહ્યું કે સરકારે માતૃભાષા ગુજરાતીને શિક્ષણમાં પ્રાથમિકતા આપવા માટે ધોરણ 1 થી 8માં ગુજરાતી શિક્ષણ ફરજિયાત બનાવ્યું છે. ઉલ્લેખનીય છે, વર્ષ 1848માં એલેક્ઝાન્ડર ફોર્બ્સ અને કવિ દલપતરામ દ્વારા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી, જે પછીથી ગુજરાત વિદ્યાસભા તરીકે વિખ્યાત બની, જેના પ્રારંભથી લઈને વર્તમાન સુધીની યાત્રાના દસ્તાવેજીકરણને દર્શાવતી પુસ્તિકા ગુજરાત વિદ્યાસભાની અવિરત યાત્રાનું વિમોચન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું છે કે સત્ય, અહિંસા, અસત્ય અને અપરિગ્રહ જૈન ધર્મના મૂળ સિદ્ધાંતો છે, જે ભારતીય સંસ્કૃતિના પ્રાણ સમાન છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે ગઈકાલે શ્રી ખરતર ગચ્છ સહસ્ત્રી મહોત્સવના સમાપન સમારોહમાં રાજ્યપાલશ્રીએ આ પ્રમાણે જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ખરતર ગચ્છ સહસ્ત્રાબ્દી એટલે કે 1000 વર્ષની ઉજવણી છે. આજના ભૌતિકવાદભર્યા યુગમાં જો કોઈ ધર્મ સંપ્રદાય તેના મૂળભૂત સિદ્ધાંતો જાળવી રાખ્યા હોય તો આ સિદ્ધાંતો ક્યારેય જૂના નહીં થાય અને સદૈવ પ્રસ્તુત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે ગુરૂવારે નાગરિકો પ્રજાજનોની રજૂઆત સમસ્યાના ઓનલાઈન નિવારણ માટેના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ યોજાશે.
ડિસેમ્બર માસનો આ છેલ્લો સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ બપોરે 3:30 વાગે યોજાશે. મુખ્યમંત્રી રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆત સાંભળશે. સામાન્ય નાગરિકો અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો આવતીકાલે સવારે 8:30 થી 11:30 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in પર સાંભળી શકશો. પોરબંદર તાલુકાના કુણવદર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અમારા પોરબંદર જિલ્લાના પ્રતિનિધિ મહેશ લુક્કાના જણાવ્યા અનુસાર ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની હેઠળ કૃષિ વિભાગ, આરોગ્ય વિભાગ જેવી અનેકવિધ યોજનાઓના લાભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો લોકો સાથે શેર કરતા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર વિદ્યાર્થી, મહિલાઓ અને રમતવીરો સન્માનિત કરવામાં આવ્યા હતા. અમારા વલસાડ જિલ્લાના પ્રતિનિધિ નવીન પટેલના જણાવ્યા અનુસાર વલસાડના કપરાડા તાલુકાના ગિરનારા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથમાં 200 જેટલા લોકોએ ભાગ લઈ વિવિધ માહિતી મેળવી હતી. આરોગ્ય ખાતા દ્વારા આયોજિત હેલ્થ કેમ્પમાં કુલ 165 લોકોની તપાસ કરવામાં આવી હતી. રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મોરબી તાલુકાના જસમતગઢ ગામે રથનું આગમન થયું, જેમાં રિન્યુએબલ એનર્જી અંગે જેટકોના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે આ વિશે માહિતી આપી. માનનીય મોદી સાહેબનું જે રિન્યુએબલ એનર્જીનું આખું મોટું ચેપ્ટર છે, જેમ કે સૌરથી વીજળી ઉત્પન્ન કરવી, બાયોમાસ, એનાથી આપણે થર્મલ પાવર પ્લાન્ટમાંથી જે આપણે વીજળી ઉત્પન્ન કરી છે એનાથી આપણને પર્યાવરણને ઘણું બધું નુકસાન થાય છે, તો એ અટકાવી અને રિન્યુએબલ એનર્જી ઉપર બહુ મોટો મોદી સાહેબે ભાર મૂક્યો છે અને 2030માં લગભગ 30 ગીગાવોટથી વધારે મોટો ટાર્ગેટ આપ્યો છે ઇન્ડિયા લેવલે અને લગભગ આપણે એ સફળતાપૂર્વક પાર કરીશું એવું લાગે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ખેલ મહાકુંભ 2નો શુભારંભ કરાવશે. આજે અમદાવાદના કાંકરિયા ટ્રાન્સ સ્ટેડિયમ ખાતે યોજાનાર એક સમારોહમાં રમશે ગુજરાત જીતશે ગુજરાત ખેલ મહાકુંભ 2નો શુભારંભ કરાવશે. સમારોહમાં પેરા એશિયન ગેમ્સ 2023માં વિજેતા થયેલા ખેલાડીઓ અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. 39 રમતો, 4 નવી રમતો તથા વિવિધ રમતોના ખેલ મહાકુંભમાં સમાવેશ કરવામાં આવશે. ખેલ મહાકુંભમાં સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરાયું છે. અમદાવાદ ખાતે ચાલી રહેલા કાંકરિયા કાર્નિવલનો આજે 3જો દિવસ છે. આજે કાર્નિવલમાં લોકસાહિત્ય, ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સ્કીટ પરફોર્મન્સ, મ્યુઝિકલ, બેન્ડ પરફોર્મન્સ, ગુજરાતી ગીત સંગીત કાર્યક્રમ, જાદુગરનો શો ઉપરાંત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ઉપરાંત વ્યસન મુક્તિ થીમ અને સ્વચ્છતા અંગે જાગૃતિ કરતું નાટક પણ રજૂ કરાયું હતું. રાજ્યમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023 યોજાઈ રહી છે. જિલ્લાના અમારા પ્રતિનિધિઓ જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા વિશે વિગતો આપી રહ્યા છે. અમારા ડાંગ જિલ્લાના પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે જિલ્લા રમત વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં 13 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે જિલ્લાના વ્યારા ખાતે જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ સ્પર્ધકોને યોગના માધ્યમ થકી લોકોના જીવનમાં ઉજાસ પહોંચાડવાના પ્રયાસ કરવાનો અનુરોધ કર્યો હતો. અમારા છોટાઉદેપુર જિલ્લાના પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખોટાલિયા ખાતે જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે ભાવનગરની રૂચા ત્રિવેદીએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પસંદગી પામ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ 31મી ડિસેમ્બરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી તેમના વિચારો અને સૂચનો આમંત્રિત કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંવાદ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી આપતા લાઇટ એન્ડ સાઉન્ડ શોનો શુભારંભ કરાવ્યો. રાજ્ય સરકાર ગુજરાતી ભાષા પ્રત્યે જાગૃતિ અને તેના સંવર્ધન માટેના ગુજરાત વિદ્યાસભાના દરેક પ્રયાસમાં સહભાગી બનવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે ગુરુવારે નાગરિકો પ્રજાજનોની રજૂઆત સમસ્યા ઓનલાઈન નિવારણ માટેનો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ યોજાશે. અને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેલ મહાકુંભ 2નો અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયમ ખાતે શુભારંભ કરાવશે.
આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.